જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર। મિત્રો, આજે આપણે તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ લેવાયેલ એસટીઆઈના પેપરના સોલ્યુશન કરવા માટે મળ્યા છીએ। એસટીઆઈની પ્રિલિમમાં ભારતના બંધારણ અને ભારતની રાજ્ય વ્યવસ્થા એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને ઇન્ડિયન પોલિટીના જે કાંઈ પ્રશ્નો પૂછાયા છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ અને એમના જવાબ આજે આપણે આ લેક્ચરની અંદર જોવાના છીએ મિત્રો। તો એક બી સિરીઝનું આ પેપર છે મિત્રો, અને બી સિરીઝના પેપરની અંદર એક 22 નંબરનો પ્રશ્ન છે। એમાં પ્રશ્ન એવો છે કે સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો, આ પ્રશ્ન તમે બંધારણ સાથે પણ જોડી શકો છો અને આ પ્રશ્નને તમે કરંટ સાથે પણ જોડી શકો છો। ભારતીય સંસદની જે નિયમાવલીઓ છે એ મુજબ એક જાહેર હિસાબ સમિતિની રચના કરવામાં આવે છે, જેમાં ટોટલ 22 સભ્યો હોય છે। 22 પૈકી 15 સભ્યો લોકસભાના હોય છે અને 7 સભ્યો રાજ્યસભાના હોય છે। આ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કેસી વેણુગોપાલ નામના વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી છે। માટે મિત્રો, અહીંયા આપણા આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ, કેસી વેણુગોપાલ। ત્યારબાદ બી સિરીઝના પેપરની અંદર 50 નંબરનો એક પ્રશ્ન છે કે કેબિનેટ મિશન યોજના વિશે નીચેના વિધાનો ધ્યાને લો। મિત્રો, ઈસવીસન 1946માં ભારતની આઝાદીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક કેબિનેટ મિશન ભારત આવેલું, 3 સભ્યોનું બનેલું। આ કેબિનેટ મિશન યોજનાની જે દરખાસ્તો હતી એ બાબતે અહીંયા આપણને કેટલાક વિધાનો આપેલા છે। એ વિધાનો ઉપરથી આપણે ખરો જવાબ સિલેક્ટ કરવાનો છે। પહેલું વિધાન છે કે તેણે પાકિસ્તાન માટેની માંગને ફગાવી દીધી હતી। તો મિત્રો, આ વિધાન ખરું છે, કારણ કે કેબિનેટ મિશન યોજનાની દરખાસ્તો પૈકી પ્રથમ દરખાસ્તમાં જ આ જોગવાઈ છે કે તેમણે ભારતમાંથી સંપૂર્ણપણે અલગ પાકિસ્તાનની માંગનો અસ્વીકાર કરી દીધો હતો। ત્યારબાદ બીજો મુદ્દો છે, તેમણે બંધારણ સભાની યોજના ઘડી હતી। તો આ પ્રશ્ન મતલબ આ વિધાન પણ ખરું છે કે કેબિનેટ મિશન યોજનાથી જ ભારતની બંધારણ સભા બની હતી। તો કેબિનેટ મિશન યોજનામાં જ બંધારણ સભા રિલેટેડ જોગવાઈ હતી અને એ સફળ થઈ હતી। ત્યારબાદ ત્રીજું વિધાન છે, શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ યોજના સ્વીકારવામાં આવી હતી। તો આ વિધાન પણ મિત્રો ખરું છે, કારણ કે કેબિનેટ મિશન યોજના શરૂઆતમાં સફળ થાય છે, મતલબ કે કોંગ્રેસ પણ સ્વીકારી લે છે અને મુસ્લિમ લીગ પણ આ યોજનાનો સ્વીકાર કરી લે છે। પણ આગળ જતાં જ્યારે બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946માં ઇલેક્શન થાય છે, ચૂંટણી થાય છે, ત્યારે 296 બેઠકમાંથી મુસ્લિમ લીગને માત્ર 73 બેઠક મળે છે અને ઓછી બેઠક મળી હોવાથી મુસ્લિમ લીગ દ્વારા આ કેબિનેટ મિશન યોજનાનો અસ્વીકાર કરવામાં આવે છે। પણ અહીંયા આપણને જે વિધાન આપ્યું છે એ વિધાન મુજબ જો તો શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। આ વિધાન ખરું છે મિત્રો, તેથી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી, 1, 2 અને 3 બધા જ। ઓકે, ત્યારબાદ એક 51 નંબરનો પ્રશ્ન છે। એ પ્રશ્નમાં આપણને 2 વિધાન આપેલા છે। પહેલો વિધાન એવું છે કે ઈસવીસન 1974માં ભારતે પરમાણુ ઉપકરણ વિસ્ફોટ કર્યો હતો। તો આ વિધાન ખરું છે। આ વિધાનને તમે જીકે સાથે પણ જોડી શકો છો, આ વિધાનને તમે આઝાદ ભારતના ઇતિહાસ સાથે પણ જોડી શકો છો। ત્યારબાદ એક બીજું વિધાન છે કે ઈસવીસન 1975માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી। તો મિત્રો, આ વિધાન પણ ખરું છે। આ વિધાનને પણ તમે જીકે સાથે પણ જોઈ શકો છો, આ વિધાનને તમે આઝાદ ભારતના ઇતિહાસ સાથે પણ જોઈ શકો છો, આ વિધાનને તમે ભારતના બંધારણ સાથે પણ જોઈ શકો છો। ઈસવીસન 1975ની 25મી જૂને ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા આંતરિક કટોકટી લાગુ કરવામાં આવેલી, એટલે કે બંધારણનો આર્ટિકલ નંબર 352 લાગુ કરવામાં આવેલો। આમ અહીંયા આપણા આ પ્રશ્નમાં વિધાન 1 અને વિધાન 2 બંને ખરા છે, તેથી આપણો જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 2 બંને। ઓકે, આપણને અહીંયા પ્રશ્નમાં કીધું છે કે નીચેનામાંથી કયા વિધાન ઓબ્લિક વિધાનો ખરા કે ખરા છે, તો એ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી, 1 અને 2 બંને। ત્યારબાદ 52 નંબરનો એક પ્રશ્ન છે। 52 નંબરના પ્રશ્નમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તે લાહોર અધિવેશન કોની અધ્યક્ષતામાં યોજાયું હતું? મિત્રો, ઈસવીસન 1929ની 31મી ડિસેમ્બરે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું એક લાહોર અધિવેશન ભરાયેલું અને આ લાહોર અધિવેશનના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ। આ લાહોર અધિવેશન એટલા માટે ભરાયેલું કારણ કે ઈસવીસન 1928માં
એક નહેરુ અહેવાલ આવેલો અને બ્રિટિશ સરકાર દ્વારા નહેરુ અહેવાલનો અસ્વીકાર કરવામાં આવ્યો, તેથી કોંગ્રેસે બ્રિટિશ ગવર્મેન્ટને એક અલ્ટિમેટમ આપેલું અને એ અલ્ટિમેટમ અંતર્ગત તારીખ 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીને કિનારે એક લાહોર અધિવેશન ભરાયું અને આ લાહોર અધિવેશનના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. તેથી મિત્રો આપણા આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી, જવાહરલાલ નહેરુ. ત્યારબાદ એક આ પ્રકારનો પ્રશ્ન છે, 67 નંબરનો પ્રશ્ન, કે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ છે ડાયરેક્ટ પોપ્યુલર વોટ દ્વારા, ઓપ્શન બી છે સેનેટરો દ્વારા નામાંકિત, ઓપ્શન સી છે મતદાર મંડળ અને ઓપ્શન ડી છે ઉપરમાંથી એક પણ નહીં. તો અમેરિકાની જે ચૂંટણી છે એને રિલેટેડ આ પ્રશ્ન છે. આ પ્રશ્ન તમે બંધારણ સાથે આપણે એટલા માટે લઈશું કારણ કે આ અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો પ્રશ્ન છે, એટલે આપણે આને બંધારણમાં આની ચર્ચા કરીએ છીએ. આમ જોવા જાવ તો ખરેખર આ પ્રશ્ન કરંટનો એટલે કે તાજેતરના પ્રવાહોનો પણ બને છે, વર્તમાન પ્રવાહનો આ પ્રશ્ન બને છે. તો અહીંયા પ્રશ્ન છે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી, મતદાર મંડળ. મતદાર મંડળ એટલે કે ઇલેક્ટોરલ કોલેજ. મિત્રો, જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે ત્યારે જ એની સાથે સાથે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની પણ ચૂંટણી થાય છે અને એ તેના મતદાર મંડળ એટલે કે ઇલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ 68 નંબરનો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચું અથવા સાચા છે? આ પ્રશ્ન છે. એમાં પહેલું વિધાન છે અમેરિકાના પ્રમુખ 4 વર્ષની મુદત માટે ચૂંટાય છે. તો મિત્રો આ વિધાન ખરું છે. આ પણ તમે બંધારણની અંદર પણ કમ્પેરિઝન જ્યારે ભારત અને અમેરિકાની કરતા હોય ત્યારે પણ આ વસ્તુ ભણવામાં આવતી હોય છે. ઉપરાંત આને કરંટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જોઈ શકાય છે કારણ કે તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ છે. તો એ અમેરિકાની ચૂંટણીના બેઝ ઉપર ભારતની કે આપણે ગુજરાત સરકારની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય એ સ્વાભાવિક છે. તેથી આ પ્રશ્ન કરંટનો પણ બને છે અને બંધારણનો બને છે. તો અમેરિકાના પ્રમુખ 4 વર્ષની મુદત માટે ચૂંટાય છે, આ વિધાન ખરું છે. ત્યારબાદ બીજું વિધાન છે કોઈપણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિના પદ માટે 2 વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં. તો આ વિધાન પણ ખરું છે મિત્રો, કારણ કે આપણા દેશના બંધારણના અનુચ્છેદ નંબર 57 મુજબ ભારતના રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ઈચ્છે એટલી વખત ચૂંટાઈ શકે છે, પરંતુ અમેરિકામાં એવું નથી. અમેરિકાની અંદર કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 2 વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ઉમેદવારી કરી શકે છે, મતલબ ચૂંટાઈ શકે છે. 2 થી વધારે વખત કોઈ વ્યક્તિ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર રહી શકતો નથી. તેથી અહીંયા આપણે વિધાન 1 અને 2 બંને ખરા છે. તેથી આપણો જવાબ છે ઓપ્શન સી, વિધાન 1 અને વિધાન 2 બંને. ત્યારબાદ કરંટનો એક પ્રશ્ન છે, બંધારણ સાથે પણ જોડી શકાય કારણ કે સવાલ આવો છે કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક તરીકે તાજેતરમાં કોની નવીન નિમણૂક કરવામાં આવી છે? તો નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગ, જેની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 148માં છે અને અનુચ્છેદ નંબર 148 મુજબ કેગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના નવા કેગ તરીકે કે સંજય મૂર્તિની નિમણૂક કરવામાં આવેલી છે. તેથી આ પ્રશ્નમાં આપણો જવાબ છે ઓપ્શન બી. ત્યારબાદ 101 નંબરનો એક પ્રશ્ન છે બી સિરીઝના પેપરમાં અને એમાં આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભારતમાં પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે. બીજું વિધાન એવું છે કે તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે. ચલો તો બંને વિધાન ઉપર આપણે વાત કરીએ. તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે. મિત્રો આ વિધાન ખોટું છે. આ ખોટું એટલા માટે છે કારણ કે બંધારણના આર્ટિકલ નંબર 243B મુજબ એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે ભારતમાં 3 સ્તરનું પંચાયતી રાજ રહેશે, પરંતુ જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હશે આવા રાજ્યની અંદર પંચાયતી રાજ 2 સ્તરનું રહેશે. મતલબ કે જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હશે
આવા રાજ્યમાં મધ્યવર્તી પંચાયતની રચના કરી શકાતી નથી. એટલે કે આપણા ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી છે એવા રાજ્યમાં તાલુકા પંચાયતની રચના કરી શકાતી નથી. તેથી આવા રાજ્યની અંદર જે પંચાયતી રાજ હશે એ 2 સ્તરનું રહેશે. આમ ભારતના બંધારણ મુજબ જોવા જાવ તો 3 સ્તરના પંચાયતી રાજની જોગવાઈ છે, તો કેટલાક રાજ્યમાં 2 સ્તરના પંચાયતી રાજની પણ જોગવાઈ છે, અને બંગાળા નામનું એક સ્ટેટ છે જેમાં 4 સ્તરના પંચાયતી રાજની પણ વ્યવસ્થા અમલમાં છે. આમ તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે. આ વિધાન અહીં ખોટું બને છે. ત્યારબાદ બીજો વિકલ્પ છે તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે. તો આ પ્રશ્ન મતલબ આ વિધાન પણ અહીંયા ખોટું બનશે. કારણ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એ રાજ્ય યાદીનો વિષય બને છે, અને રાજ્ય યાદીનો વિષય બને છે તેથી જુદા જુદા રાજ્યમાં અનામતની વ્યવસ્થા જુદી જુદી હોય છે. દાખલા તરીકે 73મો બંધારણીય સુધારો 1992 પ્રમાણે જુઓ તો ગુજરાતમાં પંચાયતોના 3 સ્તરે મહિલાઓ માટે 33% અનામતની વાત છે. બંધારણ પ્રમાણે જોવો તો 33% અનામત, પણ ગુજરાત સરકારે પંચાયતના 3 સ્તરે મહિલાઓ માટે 50% અનામતની જોગવાઈ કરેલી છે. આ એક ઉદાહરણ. તો ગુજરાતમાં મહિલાઓ માટે 50% અનામત છે, તો બીજા રાજ્યમાં મહિલાઓ માટે 50% કરતાં પણ વધારે અનામત હોઈ શકે છે, અથવા 50% કરતાં ઓછું પણ અનામત હોઈ શકે છે. બીજું ઉદાહરણ જોવું હોય તો તાજેતરમાં જે કેસ ઝવેરી પંચની ભલામણ આવી છે, એમનો જે અહેવાલ આવ્યો છે, એ અહેવાલ બેઝ ઉપર ગુજરાત સરકારે પંચાયતોમાં ઓબીસી માટે 27% બેઠકો અનામત રાખવાની વ્યવસ્થા કરી છે. જ્યારે બંધારણ પ્રમાણે જોવો તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે ખરેખર 10% અનામતની જોગવાઈ છે, પણ ગુજરાત સરકારે ત્યાં જોગવાઈ કરી 27%. આ મિત્રો ખાસ નોંધો, જુદા જુદા રાજ્યની અંદર અનામતની વ્યવસ્થા જુદી જુદી હોઈ શકે છે. અને ત્રીજું ઉદાહરણ તમારે જોવું હોય તો ત્રીજું ઉદાહરણ આપી શકાય છે કે બંધારણના અનુચ્છેદ નંબર 243D મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવે છે, જેનો ઉલ્લેખ ભારતના બંધારણમાં ખાલી વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવશે એવો જ કરવામાં આવેલો છે. અને તેથી જુદા જુદા રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તી જુદી જુદી હોય, અને જુદા જુદા રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તી જુદી જુદી હોય, તેથી જુદા જુદા રાજ્યની અંદર પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે અનામત બેઠકોની વ્યવસ્થા પણ જુદી જુદી હોય છે. તેથી અહીંયા આપણું વિધાન પહેલું પણ ખોટું છે અને વિધાન બીજું પણ ખોટું છે. તેથી અહીંયા આપણને એમ કહે છે કે ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે, તો આમાંથી એક પણ વિધાન ખરું નથી. તેથી આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન ડી, 2માંથી એક પણ નહીં. ત્યારબાદ 102 નંબરનો એક પ્રશ્ન છે ને એમાં એવું કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2024ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શો હતો? ઓપ્શન એ સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક. ઓપ્શન બી સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, પ્રજાતંત્ર. ઓપ્શન સી સાર્વભૌમ, સમાજવાદી, પ્રજાતંત્ર. ઓપ્શન ડી સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક. રેડી મિત્રો, આ આપણા બંધારણનું આમુખની પહેલી લાઈન છે. વર્ષ 2022ના પીએસઆઈના પેપરમાં પણ આ પ્રકારનો જ એક પ્રશ્ન પૂછાયેલો, અને ત્યારબાદ અત્યારે એસટીઆઈની પ્રિલિમ પરીક્ષામાં પણ આ જ પ્રકારનો એક પ્રશ્ન પૂછાયો છે, જ્યાં ભારતીય બંધારણના આમુખની જો તમે પ્રથમ લાઈન જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં ભારતના લોકો એમ કહે છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ. મતલબ આ પ્રશ્નનો જવાબ અહીંયા છે ઓપ્શન એ. મિત્રો ખાસ નોંધો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ, કારણ કે આ ક્રમ ખરો છે અને આ બધા શબ્દોનો ઉલ્લેખ ભારતીય બંધારણના આમુખની પ્રથમ લાઈનમાં આપવામાં આવેલો છે. તો તમે એમ પણ સમજી શકો કે તમને ભારતીય બંધારણના આમુખની પ્રથમ લાઈન પરીક્ષામાં પૂછવામાં આવી છે, અને એમાંથી તમારે આ શબ્દો અને શબ્દોનો ક્રમ નક્કી કરવાનો હતો, જેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ત્યારબાદ 103 નંબરનો પ્રશ્ન છે, બી સિરીઝનું પેપર છે. બી સિરીઝના પેપરમાં 103 નંબરનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ નીચેના પૈકી શામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે? ઓપ્શન એ બંધારણનું આમુખ, ઓપ્શન બી મૂળભૂત અધિકારો, ઓપ્શન સી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ઓપ્શન ડી મૂળભૂત ફરજો. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતીય બંધારણના ભાગ નંબર 4માં
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે અનુચ્છેદ નંબર 36 થી અનુચ્છેદ નંબર 51માં, જ્યાં અનુચ્છેદ નંબર 38માં કલ્યાણ રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, કલ્યાણ રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે મિત્રો. તો આમ અહીંયા કલ્યાણ રાજ્યની વાત છે તો કલ્યાણ રાજ્યની જોગવાઈ કે ઉલ્લેખ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે, અનુચ્છેદ નંબર 38માં છે મિત્રો. માટે અહીંયા આપણો જવાબ બને છે ઓપ્શન સી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્યારબાદ 104 નંબરનો પ્રશ્ન છે અને આ પ્રશ્નની અંદર આપણને એવું કહેવામાં માંગે છે કે ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચે પૈકી શાના આધારે કહી શકાય. મિત્રો પ્રશ્ન બરાબર વાંચો. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચે પૈકી શાના આધારે કહી શકાય? ઓપ્શન એ દ્વિગૃહી સંસદ છે એના આધારે કહી શકાય. ઓપ્શન બી સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે તેના આધારે કહી શકાય. ઓપ્શન સી લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે છે એના આધારે કહી શકાય. કે ઓપ્શન ડી કેન્દ્રીય પ્રધાન મંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત છે. તો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી. મિત્રો ખાસ નોંધો, શું કામ આવો જવાબ આવે છે એનો હું તમને થોડીક વિગતે વાત કરું. મિત્રો સંસદીય શાસન વ્યવસ્થા એટલે પાર્લામેન્ટરી સિસ્ટમ, અને પાર્લામેન્ટરી સિસ્ટમ આપણે બ્રિટનના બંધારણ ઉપરથી લીધેલી છે. અને સંસદીય શાસન વ્યવસ્થાના મુખ્ય બે લક્ષણો છે. એક કે જ્યાં રાષ્ટ્રપતિનું પદ નામ માત્રનું હોય, રાષ્ટ્રપતિ વતી અને રાષ્ટ્રપતિના નામે દેશની તમામ સત્તા દેશના વડાપ્રધાન કે દેશના મંત્રીઓ ભોગવતા હોય તો આવી વ્યવસ્થાને સંસદીય શાસન વ્યવસ્થા કહેવાય. આ એક લક્ષણ. સંસદીય શાસન વ્યવસ્થાનું બીજું અને અગત્યનું લક્ષણ એ છે કે જે દેશમાં સંસદીય શાસન વ્યવસ્થા હોય આ દેશમાં સરકાર લોકોને જવાબદાર હોય, આ દેશમાં સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો હોય અને આ પ્રકારના દેશમાં કારોબારી અને ધારાસભા બંને એકાબીજી ઉપર નિયંત્રણ રાખે છે. કારોબારી ધારે તો કાર્યકાળ પહેલા લોકસભાનું વિસર્જન કરાવી શકે છે અને લોકસભા ધારે તો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરીને મંત્રી પરિષદનું વિસર્જન કરાવી શકે છે. આમ આ ઓપ્શન વાંચો, કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતો હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે. મતલબ કે ભારતની લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને મંત્રી પરિષદનું વિસર્જન કરી શકે છે. તેથી અહીંયા આપણો આ વિધાન ખરું છે. આ સંસદીય શાસન વ્યવસ્થાનું એક અગત્યનું લક્ષણ છે. ત્યારબાદ 105 નંબરનો પ્રશ્ન છે કે રાજ્ય વિધાનસભા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. તો આપણે વિધાનસભાના સંદર્ભમાં બે વિધાનો આપવામાં આવેલા છે મિત્રો. પહેલું વિધાન છે કે વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે. તો આ વિધાન ખરું છે રેડી. કારણ કે બંધારણમાં આ પ્રકારની જોગવાઈ છે કે જેમ બંધારણના આર્ટિકલ નંબર 87માં એવી જોગવાઈ છે કે સંસદના દર વર્ષની પ્રથમ બેઠકને ભારતના રાષ્ટ્રપતિ સંબોધન કરશે. એવી જ રીતે રાજ્યની શાસન વ્યવસ્થામાં પણ આ પ્રકારની જોગવાઈ છે કે રાજ્યની વિધાનમંડળના દર વર્ષની પ્રથમ બેઠકને રાજ્યના રાજ્યપાલ સંબોધન કરે છે. મિત્રો ખાસ નોંધો, મેં ઉદાહરણ સહિત વાત કરી છે કે જેવી રીતે અનુચ્છેદ નંબર 87 મુજબ સંસદની દર વર્ષની પ્રથમ બેઠકને ભારતના રાષ્ટ્રપતિ સંબોધન કરે છે, એવી જ રીતે રાજ્યમાં પણ દર વર્ષની પ્રથમ બેઠકને રાજ્યના રાજ્યપાલ સંબોધન કરે છે. આ વિધાન ખરું છે. બીજું છે રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. ખોટું એટલા માટે છે કારણ કે જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે ત્યારે એ રાજ્યની વિધાનસભાનું વિસર્જન થઈ જ જાય એમ કહી ન શકાય. કારણ કે રાષ્ટ્રપતિ શાસન વખતે કેન્દ્ર સરકાર પાસે બે ઓપ્શન છે વિધાનસભાની બાબતમાં. હા, મુખ્યમંત્રી પદભ્રષ્ટ છે, રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે એ રાજ્યના મુખ્યમંત્રી પદભ્રષ્ટ થશે. મુખ્યમંત્રી પદભ્રષ્ટ થશે એટલે મંત્રી પરિષદનું પણ વિસર્જન થશે. પણ વિધાનસભાનું વિસર્જન થશે જ એમ ન કહી શકાય. કારણ કે કેન્દ્ર સરકાર પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન એ કે કેન્દ્ર સરકાર ઈચ્છે તો રાજ્યની વિધાનસભાને મૂર્છિત અવસ્થામાં રાખી શકે છે અને જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. તો જો કેન્દ્ર સરકાર વિસર્જન કરશે તો જ રાજ્યની વિધાનસભાનું વિસર્જન થશે. આપમેળે કે આપોઆપ વિધાનસભાનું વિસર્જન થતું નથી. તેથી આ વિધાન અહીંયા ખોટું છે અને તેથી આપણો અહીંયા પ્રશ્ન છે જેનો જવાબ આવે છે ઓપ્શન ઈ. ફક્ત એક વિધાન અહીંયા આપણું સાચું છે.
ત્યારબાદ 106 નંબરનો પ્રશ્ન છે, જેમાં આપણને ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો એવું કહેવામાં આવ્યું છે. જ્યાં પહેલું વિધાન છે કે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. તો આ વિધાન ખરું છે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. સભાપતિ કહો તોય ઠીક છે, ચેરમેન કહો તોય ઠીક છે, કદાચ અધ્યક્ષ શબ્દ વાપરવામાં આવે તો પણ એમાં કાંઈ ખોટું નથી. તો અનુચ્છેદ નંબર 64, ભારતીય બંધારણનો અનુચ્છેદ નંબર 64માં એવી જોગવાઈ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે. આમ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. આ વિધાન ખરું છે. બીજું વિધાન કે તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે મિત્રો, કારણ કે તેમની ચૂંટણી માત્ર રાજ્યસભાના સભ્યો દ્વારા નથી કરવામાં આવતી. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના અનુચ્છેદ નંબર 66થી થાય છે. અને અનુચ્છેદ નંબર 66 મુજબ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના તમામ સભ્યો ભાગ લે છે. ચૂંટાયેલા હોય તો પણ ભાગ લે છે અને નિમાયેલા હોય તો પણ ભાગ લે છે. તેથી અહીંયા આપણું બીજું વિધાન ખોટું બને છે. તો અહીંયા આપણો ઓપ્શન કયો આવશે? તો કે ઓપ્શન આપ્યા છે આપણે 4, ફક્ત વિધાન 1, ફક્ત વિધાન 2, વિધાન 1 અને 2 બંને, અને ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ, ફક્ત 1. નેક્સ્ટ વાત કરીએ. 107 નંબરનો પ્રશ્ન છે અને એ પ્રશ્નમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. રાષ્ટ્રપતિ સંબંધિત એક પ્રશ્ન છે, જેનું પહેલું વિધાન એવું છે કે તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. તો મિત્રો ખાસ નોંધો કે જે વ્યક્તિ ભારતનો ઉપરાષ્ટ્રપતિ બને છે એ વ્યક્તિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે કામ કરે એવી જોગવાઈ ભારતના કોન્સ્ટિટ્યુશનમાં છે. પણ જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બને છે તે વ્યક્તિ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરશે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ નથી. તેથી આપણું આ વિધાન ખોટું બને છે. બીજો ઓપ્શન છે તેઓની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન પણ અહીંયા ખોટું છે, કારણ કે રાષ્ટ્રપતિનું મતદાર મંડળ એ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 54માં આપેલું છે. અને અનુચ્છેદ નંબર 54 મુજબ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. આ ઉપરાંત રાજ્યોની વિધાનસભાના પણ ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે, જ્યાં રાજ્યોની વિધાનસભા શબ્દમાં કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા આવી જાય છે. તો આમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભાના સભ્યો માત્ર ભાગ લેતા નથી, લોકસભાના સભ્યો પણ ભાગ લે છે, રાજ્યસભાના સભ્યો પણ ભાગ લે છે અને રાજ્યોની વિધાનસભાના પણ સભ્યો ભાગ લે છે. પણ અહીંયા ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સંસદના સભ્યો હોય કે વિધાનસભાના સભ્યો હોય, ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. નિમણૂક પામેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. તો અહીંયા આપણને એવું કીધું છે નીચેના વિધાનો ધ્યાને લો. તો બંને વિધાન ખોટા છે. તેથી અહીંયા 2માંથી એક પણ વિધાન ખરું નથી. તેથી અહીંયા જવાબ આવશે 2માંથી એક પણ નહીં, ઓપ્શન ડી. ત્યારબાદ 108 નંબરનો પ્રશ્ન છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. મિત્રો આ વસ્તુ ખોટી છે. આ વિધાન ખોટું છે, કારણ કે રાજ્યપાલની જોગવાઈ બંધારણના આર્ટિકલ નંબર 153માં છે અને આર્ટિકલ નંબર 155થી રાજ્યના રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. તેથી આ વિધાન અહીંયા ખોટું બને છે. તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. આ ખોટું છે. ખરેખર તેની નિમણૂક 155 નંબરના આર્ટિકલથી ભારતના રાષ્ટ્રપતિ કરે છે. બીજું વિધાન, તેઓ રાજ્ય વિધાન સભ્યોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા ઉપર રહી શકે છે. આ વિધાન પણ ખોટું છે, કારણ કે રાજ્યપાલ માટે આવી જોગવાઈ નથી. હમણાં અહીંયા મુખ્યમંત્રીની વાત હોત તો આ વિધાન ખરું છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી વિધાનસભામાં વિશ્વાસનો મત ધરાવે છે ત્યાં સુધી જ મુખ્યમંત્રી પદ ઉપર રહી શકે છે. પણ રાજ્યપાલ માટે એવી કોઈ જોગવાઈ નથી. રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી સુધી પદ ઉપર રહે છે. તેથી અહીંયા બંને વિધાન ખોટા છે. તેથી આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન ડી, 2માંથી એક પણ નહીં. ત્યારબાદ 109મો પ્રશ્ન છે, જેમાં સવાલ છે કે રાષ્ટ્રીય કટોકટી કાળમાં ભારતમાં નીચે પૈકી કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા? ભાઈ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા? આપણને ઓપ્શન પહેલો ઓપ્શન આપ્યો છે 42મો બંધારણીય સુધારો, બીજો ઓપ્શન આપ્યો છે 44મો બંધારણીય સુધારો. તો મિત્રો પહેલા તો તમે એ જુઓ કે આપણા દેશમાં રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગુ થઈ? તો એક વખત 1962માં લાગુ થઈ, જે કટોકટી 1968 સુધી ચાલુ હતી.
ત્યારબાદ બીજી કટોકટી 1971માં લાગુ થઈ, જે 1977 સુધી લાગુ હતી. ત્યારબાદ ત્રીજી વખત રાષ્ટ્રીય કટોકટી 1975માં લાગુ થઈ, જે 1977 સુધી લાગુ હતી. તો આમાંથી કયો બંધારણીય સુધારો છે જે કટોકટી દરમિયાન થયો? તો મિત્રો 42મો બંધારણીય સુધારો 1976માં થયો. ઓકે, 44મો બંધારણીય સુધારો 1978માં થયો. તો તમને સાલવારી જોતા જ આઈડિયા આવી જશે મિત્રો કે 1976 દરમિયાન અહીંયા ભારતમાં 2 કટોકટી લાગુ હતી. એક 1971 વાળી બાહ્ય કારણસર લાગેલી કટોકટી અને એક 1975માં ઇન્દિરા ગાંધી સરકારના સમયમાં લાગેલી આંતરિક કટોકટી. તો બંને કટોકટી લાગુ હતી. આ સમયમાં 42મો બંધારણીય સુધારો 1976માં થયો. તેથી આપણો જવાબ આવશે ઓપ્શન એ, ફક્ત 1. ત્યારબાદ 110મો પ્રશ્ન છે, બંધારણના મૂળભૂત માળખા વિશે નીચેના વિધાનોને ધ્યાને લો. વાત છે બંધારણના મૂળભૂત માળખાની અને એમાં આપણને 2 વિધાન આપ્યા છે. પહેલું વિધાન છે કે તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવેલી હતી. તો આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે ઈસવીસન 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે બંધારણનું મૂળભૂત માળખું આપેલું છે. મતલબ કે આ પ્રકારના મૂળભૂત માળખાની જોગવાઈ પહેલેથી ભારતના બંધારણમાં નહોતી. અને બીજો વિધાન તમે જો, તેની જોગવાઈ બંધારણમાં 42માં સુધારાથી કરવામાં આવેલી હતી. તો આ વિધાન પણ ખોટું છે. આ વિધાન ખોટું હોવા પાછળનું કારણ એ છે કે બંધારણના મૂળભૂત માળખાની જોગવાઈ ભારતના બંધારણમાં નથી. બંધારણના મૂળભૂત માળખાની જોગવાઈ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કરેલી છે. મતલબ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બંધારણનું મૂળભૂત માળખું અસ્તિત્વમાં આવેલું છે. તેથી અહીંયા વિધાન 1 અને વિધાન 2 બંને ખોટા છે અને તેથી આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 2માંથી 1 પણ નહીં. ત્યારબાદ 111 નંબરનો એક પ્રશ્ન છે જેમાં કીધું છે કે ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે, ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી. તો મિત્રો આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે ભારતમાં કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ મૃત્યુ પામ્યા હોય એવી ઘટના બનેલી છે. ઈસવીસન 1969માં ભારતના રાષ્ટ્રપતિ શ્રી ડૉક્ટર ઝાકિર હુસેનનું મૃત્યુ કાર્યકાળ દરમિયાન થયેલું અને ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા એમ હિદાયતુલ્લાહ. તો ડૉક્ટર ઝાકિર હુસેનનું મૃત્યુ થયું. વીવી ગિરી જે ઉપરાષ્ટ્રપતિ હતા એમણે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું અને આ સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા એમ હિદાયતુલ્લાહ. અને તેથી ભારતના એકમાત્ર એવા વ્યક્તિ અથવા એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે જેણે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે રહીને ભારતના રાષ્ટ્રપતિ તરીકેની પણ ફરજો બજાવી હોય. તો મિત્રો કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામેલ રાષ્ટ્રપતિનું નામ છે ડૉક્ટર ઝાકિર હુસેન. મતલબ કે પહેલું વિધાન ખોટું છે. બીજું છે, ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા ઇમ્પીચમેન્ટ કરવામાં આવેલા નથી. ઓકે, તો આ વિધાન ખરું છે. ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર કરવામાં આવેલા નથી. આ વિધાન ખરું છે. કારણ કે આજ સુધી ભારતના એક પણ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ, ઇમ્પીચ મતલબ મહાભિયોગ, એક પણ વખત ભારતના રાષ્ટ્રપતિને મહાભિયોગથી દૂર કરવામાં આવ્યા હોય એવી ઘટના ભારતમાં હજી સુધી ક્યારેય બની નથી અને તેથી અહીંયા આ વિધાન ખરું બને છે. તેથી આપણને અહીંયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ છે ફક્ત 1, ઓપ્શન બી છે ફક્ત 2. તેથી આપણો જવાબ બને છે ઓપ્શન બી, ફક્ત 2. ત્યારબાદ 112 નંબરનો એક પ્રશ્ન છે જેમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભારતના સાર્વભૌમત્વ, એકતા તથા અખંડિતતાનું સમર્થન કરવું એ વિશે નીચેના વિધાનો ભારતના બંધારણના સંદર્ભમાં ધ્યાને લો. પહેલું વિધાન છે તેનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલો છે. બીજું વિધાન છે ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી. તો તમારી જાણ ખાતર કહી દો મિત્રો કે એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું કે એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે કોશિશ કરવી કે પ્રયાસો કરવા એ ભારતીય બંધારણના ભાગ નંબર 4A મૂળભૂત ફરજો પૈકીની એક ફરજ છે. મતલબ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવી કોઈ જોગવાઈ નથી. આ એક વાત. અને બીજું આપણે એવું કીધું કે ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી. આ વિધાન પણ ખોટું છે કારણ કે ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું એ દરેક નાગરિકની એક મૂળભૂત ફરજ છે બંધારણના આર્ટિકલ નંબર 51A થી અથવા 51K થી. ઓકે, તો
આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે કે ફક્ત એક, ઓપ્શન બી છે ફક્ત બે, ઓપ્શન સી છે એક અને બે બંને, ઓપ્શન ડી છે બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. ત્યારબાદ 113 નંબરનો પ્રશ્ન અહીંયા છે. એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે અવિશ્વાસની દરખાસ્ત વિશે નીચેના વિધાનોને ધ્યાને લો. પહેલું વિધાન છે ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. તો આ વિધાન ખોટું છે મિત્રો. કારણ કે ભારતની લોકસભામાં ઘણી બધી વખત, ખાસ કરીને પર્ટિક્યુલર વાત કરું તો વીપી સિંઘના સમયમાં પણ વિશ્વાસનો મત નહોતા મેળવી શક્યા, એચડી દેવગૌડા પણ વિશ્વાસનો મત નહોતા મેળવી શક્યા, આ ઉપરાંત અટલ બિહારી વાજપેયી પણ ભારતની લોકસભામાં વિશ્વાસનો મત નહોતા મેળવી શક્યા, અને સરકારે રાજીનામા આપવા પડ્યા હોય કે સરકાર પડી ભાંગી હોય એવી ઘટના બનેલી છે. તો આ વિધાન ખોટું છે કે ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસનો પ્રસ્તાવ, ખાસ નોંધો અહીંયા પસાર થયેલ છે એવો પેલો શબ્દ વપરાયો છે. અહીંયા એવો શબ્દ નથી વપરાયો કે રજૂ કેટલી વખત થયો, કારણ કે અવિશ્વાસનો પ્રસ્તાવ તો ટોટલ 29 વખત રજૂ થયો છે. છેલ્લે 2023માં નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો હતો. સૌ પ્રથમ 1963માં જવાહરલાલ નહેરુની સરકાર વિરુદ્ધ જેબી કૃપલાણી દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો. તો આમ અત્યાર સુધીમાં ભારતમાં ટોટલ 29 વખત ભારતની લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો છે. પણ અહીંયા વાત પ્રસ્તાવ રજૂ કરવાની નથી, અહીંયા વાત છે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવાની. તો લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો હોય અને સરકારે રાજીનામા આપવા પડ્યા હોય એવું બન્યું હોય તો એક વીપી સિંઘના કેસમાં છે, બીજું એક એચડી દેવગૌડાના કેસમાં છે, અને ત્રીજું એક અટલ બિહારી વાજપેયીના કેસમાં છે. ત્યારબાદ મુદ્દો છે ભારતની રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. તો મિત્રો આ વિધાન ખોટું છે, અને ખોટું એટલા માટે છે કારણ કે રાજ્યસભાને અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવાની કોઈ સત્તા હોતી નથી. અવિશ્વાસનો પ્રસ્તાવ માત્ર ને માત્ર લોકસભામાં જ લાવી શકાય છે, અને અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભા જ પસાર કરી શકે છે. કારણ કે ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા છે, અને સંસદીય શાસન વ્યવસ્થા છે તેથી લોકસભા કારોબારી ઉપર આ પ્રકારનું નિયંત્રણ રાખતી હોય છે. તેથી ઓપ્શન પ્રમાણે જો તો ઓપ્શન એ છે ફક્ત એક, ઓપ્શન બી છે ફક્ત બે, ઓપ્શન સી છે એક અને બે બંને, ઓપ્શન ડી છે બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. બંને વિધાન ખોટા છે. ત્યારબાદ 114 નંબરનો એક પ્રશ્ન છે. એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યની વિધાન પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સવાલ છે રાજ્યની વિધાન પરિષદ જેની જોગવાઈ બંધારણના આર્ટિકલ નંબર 168માં છે, અને વિધાન પરિષદની રચના બંધારણના આર્ટિકલ નંબર 171થી થાય છે. આ વિધાન પરિષદ વિશે આપણને બે વિધાન આપેલા છે. પહેલું વિધાન છે ભારતના મોટાભાગના રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. તો આ વિધાન ખોટું છે. ખોટું એટલા માટે છે કારણ કે ભારતમાં ટોટલ 28 રાજ્યો છે. 28 રાજ્યોમાંથી માત્ર 6 જ રાજ્યો એવા છે કે જેમાં અત્યારે વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. આ ઉપરાંત 4 રાજ્યો એવા છે કે જેણે વિધાન પરિષદની રચના કરવા માટેનો ઠરાવ રાજ્યની વિધાન પરિષદમાંથી પસાર કરી દીધેલો છે, પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી હજી એમને મળેલી નથી. આ 4 રાજ્યોમાં છે રાજસ્થાન, અસમ છે, પશ્ચિમ બંગાળ છે અને ઓડિશા છે. આ 4 રાજ્યો એવા છે કે જેણે વિધાન પરિષદની રચના કરતો ઠરાવ પસાર કર્યો છે, પણ કેન્દ્ર સરકારની મંજૂરી ન મળી હોવાથી આ રાજ્યમાં વિધાન પરિષદની રચના થયેલી નથી. આમ હાલ ભારતના માત્ર 6 રાજ્યોમાં જ વિધાન પરિષદની રચના થયેલી છે. તેથી પ્રથમ વિધાન ખોટું છે. કારણ કે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતના મોટા ભાગના રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. તો એવું છે નહીં, માત્ર 6 રાજ્યોમાં જ છે. ત્યારબાદ બીજું વિધાન છે રાજ્ય વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન ખરું છે. કારણ કે વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના 6ઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. મિત્રો ખાસ નોંધો, ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 171થી રાજ્યના રાજ્યપાલ રાજ્યની વિધાન પરિષદમાં વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના 6ઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક કરે છે, અને આ નિમણૂક કરવી ફરજિયાત છે. તો અહીંયા આપણા ઓપ્શન જોશું તો ઓપ્શન એ છે ફક્ત એક, ઓપ્શન બી છે ફક્ત બે. તો મિત્રો પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન ખરું છે. તેથી આપણો જવાબ છે ઓપ્શન બી, ફક્ત બે. ત્યારબાદ 115 નંબરનો પ્રશ્ન છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ
પછી વિધાન પહેલું છે રાજ્યસભાની સભ્ય હોવી જરૂર છે, બીજું લોકસભાની સભ્ય હોવી જરૂરી છે. તો મિત્રો અહીંયા રાજ્યસભાની સભ્ય હોવી જરૂરી છે, આ વિધાન ખોટું છે. બંધારણમાં કોઈ જગ્યાએ એવું નથી લખેલું કે ભાઈ વડાપ્રધાન બનનાર વ્યક્તિ રાજ્યસભાની સભ્ય હોવી જોઈએ, કે બીજો વિધાન છે લોકસભાની સભ્ય હોવી જોઈએ. તો મિત્રો બીજું વિધાન પણ ખોટું છે, કારણ કે બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે વડાપ્રધાન બનનાર વ્યક્તિ લોકસભાની સભ્ય હોવી જોઈએ. ભારતીય કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ નંબર 75માં ધ્યાનથી સાંભળજો, બંધારણના આર્ટિકલ નંબર 75માં મંત્રીઓની લાયકાત આપેલી છે, અને એ મંત્રીઓની જે લાયકાત છે એમાં એવું કીધું છે કે મંત્રી બનનાર વ્યક્તિ સંસદના બેમાંથી કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જોઈએ. લોકસભાનો સભ્ય હોય તોય ઠીક છે, મંત્રી બની શકે છે, રાજ્યસભાનો સભ્ય હોય તો પણ મંત્રી બની શકે છે. તો મંત્રી બનવા માટે કે ભારતના વડાપ્રધાન બનવા માટે કોઈ પર્ટિક્યુલર એક ગૃહના સભ્ય હોવું એવું જરૂરી નથી. હા, આ જગ્યાએ જો બ્રિટન હોય તો બ્રિટનની અંદર એવી જોગવાઈ છે કે બ્રિટનનો વડાપ્રધાન બનનાર વ્યક્તિ ફરજિયાતપણે બ્રિટિશ સંસદના નીચલા ગૃહનો સભ્ય હોવો જરૂરી છે. પણ ભારતમાં આવી કોઈ જોગવાઈ નથી. ભારતની અંદર વડાપ્રધાન બનનાર વ્યક્તિ સંસદના બેમાંથી કોઈ પણ ગૃહનો સભ્ય હોઈ શકે છે. તેથી અહીંયા જો આપણે જવાબ જોવા જઈએ તો આપણો જવાબ બને છે ઓપ્શન ડી, બેમાંથી એક પણ નહીં. ત્યારબાદ 116 નંબરનો પ્રશ્ન છે, ભારતની સંસદીય શાસન પ્રણાલી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે. તો આ જવાબ ખરો છે. બંધારણના આર્ટિકલ નંબર 77માં થયેલી જોગવાઈ મુજબ, બંધારણના આર્ટિકલ નંબર 77માં થયેલી જોગવાઈ મુજબ ભારતનું તમામ મતલબ ભારત સરકારનું તમામ કામકાજ રાષ્ટ્રપતિના નામે થયેલું ગણાય છે. આ એક વિધાન. બીજું વિધાન કે રાષ્ટ્રપતિ સરકારના વડા છે. તો આ વિધાન ખોટું છે મિત્રો. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે જે દેશમાં સંસદીય શાસન વ્યવસ્થા હોય, આ દેશને બે પ્રકારના વડા હોય છે. એક વ્યક્તિ કે જે હેડ ઓફ ધ સ્ટેટ છે, એટલે કે દેશનો વહીવટી વડા એ રાષ્ટ્રપતિ હોય છે, અને હેડ ઓફ ધ ગવર્મેન્ટ એટલે કે સરકારના વડા વડાપ્રધાન હોય. મિત્રો ખાસ નોંધો, જે દેશમાં સંસદીય શાસન વ્યવસ્થા છે, આ દેશની અંદર દેશને બે પ્રકારના વડા હોય છે. એક વડા જે હેડ ઓફ ધ સ્ટેટ કહેવાય છે, મતલબ રાજ્યનો વડા એ રાષ્ટ્રપતિ છે, અને રાજ્યમાં સરકારનો વડા મતલબ હેડ ઓફ ધ ગવર્મેન્ટ એ કોણ હોય છે તો કે વડાપ્રધાન હોય છે. તેથી અહીંયા આપણું બીજું વિધાન ખરું છે. અને આપણે જો 4 ઓપ્શન આપ્યા છે એમાંથી જો જવાબ સિલેક્ટ કરવાનો થાય તો આપણને ખરું વિધાન શોધવાનું કીધું છે, તો વિધાન ખરું છે ફક્ત એક, ઓપ્શન એ. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે 117 નંબરનો પ્રશ્ન. એમાં એવું કીધું છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. મિત્રો બંધારણના આર્ટિકલ નંબર 356 થી કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે, અને એ રાષ્ટ્રપતિ શાસનને લગતા આપણને બે વિધાનો આપેલા છે, અને એ બંને વિધાનો આપણે ધ્યાનમાં લઈએ જોઈએ. પહેલું વિધાન છે રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે બંધારણના આર્ટિકલ નંબર 356 થી કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જાહેરાત ભારતના રાષ્ટ્રપતિ કરે છે. બીજું વિધાન છે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. તો આ વિધાન પણ મિત્રો ખોટું છે. હા, રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યના મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, અહીંયા સુધી વિધાન ખરું છે. કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તો મુખ્યમંત્રી એ રાજીનામું મતલબ મુખ્યમંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવે છે. મુખ્યમંત્રી પદભ્રષ્ટ થાય એટલે રાજ્યની મંત્રી પરિષદનું આપમેળે વિસર્જન થઈ જાય છે. અહીંયા સુધી આ વિધાન ખરું છે, પણ આગળ એવું કીધું છે કે પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. તો મિત્રો જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે ત્યારે રાજ્ય સરકારની જે સત્તા છે એ છીનવાઈ જાય છે, અને આવા સમયે રાજ્ય સરકાર કેન્દ્રના નિયંત્રણમાં આવી જાય છે. આવા સમયે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને આધીન થઈ જાય છે. આવા સમયે રાજ્ય સરકાર પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે, અને રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને હસ્તક થઈ જાય છે. મતલબ કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય ત્યારે એ રાજ્યમાં રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદો ઘડવાનું કામ ભારતની સંસદનું હોય છે. તેથી અહીંયા વિધાનસભાએ કોઈ કાર્ય કરવાનું રહેતું નથી, કારણ કે
કારણ કે જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે ત્યારે યા તો જે તે રાજ્યની વિધાનસભાને મૂર્છિત અવસ્થામાં રાખી દેવામાં આવે છે, મૂર્છિત અવસ્થામાં રાખવામાં આવે છે મતલબ કે રાજ્યની વિધાનસભા છે એ સત્તા વાપરી શકતી નથી, અથવા રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવે છે. તો જો મૂર્છિત રાખશે તો પણ સત્તા વાપરી નહીં શકે, અને જો વિસર્જન કરી દે તો સત્તા વાપરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આમ બીજું વિધાન ખરું છે. તેથી આપણો અહીંયા જે 4 વિકલ્પ છે પૈકી જવાબ છે રાષ્ટ્રપતિ શાસનનો આદેશ. બંને વિધાન ખરા છે, એટલે આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે કયું વિધાન ખરું છે, તો જો તો જવાબ મળશે આપણને ઓપ્શન ડી કે બેમાંથી એક પણ વિધાન ખરું છે નહીં. ત્યારબાદ 118 નંબરનો પ્રશ્ન છે જેમાં કીધું છે કે ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. મિત્રો, બંધારણના આર્ટિકલ નંબર 79માં સંસદની જોગવાઈ છે અને એને આધીન અહીંયા 2 વિધાનો આપણને આપેલા છે. પહેલું વિધાન છે તમામ બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કે દરેક બાબતમાં રાજ્યસભા અને લોકસભા કરતાં સત્તા ઓછી હોય એવું જરૂર નથી. હા, અમુક બાબતો એવી છે, હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે કેટલીક બાબતો જેવી છે કે જેમાં રાજ્યસભા પાસે લોકસભા કરતાં સત્તા ઓછી છે. દાખલા તરીકે એક છે નાણાં ખરડો પસાર કરવાની બાબત, બીજું છે મંત્રી પરિષદ ઉપર નિયંત્રણની બાબત, અને ત્રીજું છે જ્યારે બજેટ રજૂ થાય સંસદમાં ત્યારે બજેટમાં રજૂ થયેલી માંગ ઉપર મતદાન કરવું એ લોકસભાનો વિશેષ અધિકાર છે. રાજ્યસભા બજેટની માંગો ઉપર ચર્ચા કરી શકે છે પણ મતદાન કરી શકતી નથી. તો અહીંયા મેં તમને 3 ઉદાહરણ આપ્યા. આ 3 ઉદાહરણ એવા છે કે જેમાં લોકસભા કરતાં રાજ્યસભાની સત્તા ઓછી છે. બાકી દરેક વખતે લોકસભા કરતાં રાજ્યસભાની સત્તા ઓછી હોય એવું જરૂરી નથી. તો પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન છે કેટલીક બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે. તો આ વિધાન ખરું છે. કેટલીક બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે. કારણ તો એના માટે હું તમને 2 ઉદાહરણ આપું. એક આર્ટિકલ નંબર 249. ભાઈ 249 નંબરના આર્ટિકલથી ભાઈ રાજ્યસભા સામાન્ય પરિસ્થિતિમાં પણ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો ઘડવા માટે ભારતની સંસદને અધિકાર આપી શકે છે. આ એક એમની વિશેષ સત્તા. અને બીજી વિશેષ સત્તા બંધારણના અનુચ્છેદ નંબર 312થી રાજ્યસભા સંસદને નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરવા માટેની સત્તા આપી શકે છે. મતલબ કે રાજ્યસભાના કહેવાથી ભારતમાં નવી અખિલ ભારતીય સેવાનું સર્જન થઈ શકે છે અનુચ્છેદ નંબર 312 મુજબ. આમ કેટલીક બાબતો એવી છે કે જેમાં રાજ્યસભા પાસે પણ વિશેષ સત્તાઓ છે. તેથી આપણો જવાબ કયો આવશે? આપણને કીધું છે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે, તો આપણો જવાબ છે ઓપ્શન બી, ફક્ત 2. ત્યારબાદ 119 નંબરનો પ્રશ્ન છે જેમાં કીધું છે કે રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. મિત્રો, ફરી વખત એક રાષ્ટ્રપતિ શાસનને લગતો પ્રશ્ન આવ્યો છે અને એમાં 2 વિધાન આપણને આપેલા છે. પહેલું વિધાન છે કેન્દ્ર સરકારના આ અંગેના નિર્ણય સંબંધે ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર સર્વોચ્ચ અદાલતને નથી. તો મિત્રો આ ખોટું છે. મતલબ આ વિધાન એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે કેન્દ્ર સરકાર, તો અદાલત એની ન્યાયિક સમીક્ષા ન કરી શકે, આવું કહેવાનો અર્થ છે પહેલા વિધાનનો. પણ મિત્રો, તમારા નોલેજ માટે કોઈ પણ રાજ્યમાં લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને અદાલતમાં પડકારી શકાય છે અને અદાલતો તેની સમીક્ષા કરી શકે છે અને અદાલતો જરૂર પડે તો એવા રાષ્ટ્રપતિ શાસનને હટાવવાનો પણ આદેશ આપી શકે છે. તેથી પહેલું વિધાન ખોટું છે. ત્યારબાદ વિધાન 2, સર્વોચ્ચ અદાલતને આવો અધિકાર છે પરંતુ આવો એક પણ કિસ્સો હજુ સુધી બન્યો નથી. તો મિત્રો, રાષ્ટ્રપતિ શાસન છે તો અત્યાર સુધીમાં ભારતના જુદા જુદા રાજ્યોમાં ઘણી બધી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું એ સ્વાભાવિક છે અને અત્યાર સુધીમાં ઘણી વખત આવી બાબતને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું હોય એવું બન્યું હોય. તેથી આ વિધાન આપણું અહીંયા ખોટું છે. સર્વોચ્ચ અદાલતને અધિકાર છે પરંતુ આવો એક પણ કિસ્સો હજુ સુધી બન્યો નથી. તો એવું નથી. રાષ્ટ્રપતિ શાસનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હોય એવા કિસ્સા બન્યા છે અને તેથી આપણને અહીંયા 4 વિકલ્પો આપેલા છે. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી 2માંથી 1 પણ નહીં. તો અહીં આપણો જવાબ છે ઓપ્શન ડી, 2માંથી 1 પણ નહીં. ત્યારબાદ એક પ્રશ્ન છે 120 નંબરનો. એમાં એવું કીધું છે કે ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અમલમાં આવ્યું. તો આ વિધાન ખોટું છે.
કારણ કે 26 નવેમ્બર 1949 માગશીર સુદ 7મ વિક્રમ સંવત 2006 રોજ ભારત દેશનું બંધારણ મંજૂર થયું. જોકે હકીકત તો એ છે કે આ દિવસે આપણા દેશનું બંધારણ મંજૂર થયું અને સાથે સાથે આ જ દિવસે આપણા દેશના બંધારણના 395 પૈકી 15 આર્ટિકલનો અમલ તો આ જ દિવસથી થઈ ગયો હતો. એટલે ખરેખર તો આમ જોવા જાવ તો ભારત દેશના બંધારણનો અમલ 26 નવેમ્બર 1949થી થઈ જ જાય છે, પણ જ્યારે વાત આવશે બંધારણના સંપૂર્ણ અમલની તો બંધારણનો અમલ ખરેખર થયો છે 26 જાન્યુઆરી 1950ના રોજ. તેથી આપણે અહીંયા આ વિધાન ખોટું ગણશું. ત્યારબાદ બીજું વિધાન છે તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું, તેથી જ આ દિવસને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો ખાસ નોંધો, ફરી વખત આ વાત કરીએ કે બંધારણ અમલમાં આવ્યા માટે આપણે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ તારીખે આપણા દેશનું બંધારણ સ્વીકારવામાં આવ્યું, આ તારીખે આપણા દેશનું બંધારણ મંજૂર કરવામાં આવ્યું, તેથી આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પણ અમલમાં આવ્યું એટલા માટે આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં નથી આવતું. આ દિવસે બંધારણ સ્વીકારવામાં આવ્યું, આ દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું એટલા માટે આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેથી અહીંયા આપણે ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો જવાબ આવશે ઓપ્શન ડી. બેમાંથી એક પણ નહીં, એક પણ વિધાન ખરું નથી, બંને વિધાન ખોટા છે. ત્યારબાદ 141 નંબરનો એક પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. વિધાન પહેલું, તેમની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે મિત્રો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય કે સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો હોય, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરે છે ભારતના રાષ્ટ્રપતિ, બંધારણના આર્ટિકલ નંબર 124થી. ત્યારબાદ બીજું વિધાન છે તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન ખરું છે મિત્રો. હમણાં જ આપણે વાત કરી બંધારણના આર્ટિકલ નંબર 124થી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આપણને પૂછ્યું છે કે કયું વિધાન ખરું છે, તો જવાબ આવશે ઓપ્શન બી, ફક્ત 2 વિધાન બીજું ખરું છે મિત્રો. ત્યારબાદ 142 નંબરનો પ્રશ્ન છે અને એમાં એક આવો સવાલ છે કે નીતિ આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. વિધાન પહેલું, તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે. તો આ વિધાન ખોટું છે. નીતિ આયોગ જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015થી થઈ અને નીતિ આયોગ મતલબ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, અને જોગવાઈ પ્રમાણે નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન હોય છે, માટે પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન, તેના અધ્યક્ષ તરીકે કેન્દ્ર સરકારના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે ભારતના વડાપ્રધાન હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ બને છે, આ પ્રકારની જોગવાઈ છે. તેથી બંને વિધાન ખોટા છે. આપણને અહીંયા પૂછ્યું છે કે ખરું કયું છે, તો મિત્રો આપણો જવાબ છે ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ વિધાન ખરું નથી. ત્યારબાદ 143 નંબરનો એક પ્રશ્ન છે. આ પ્રશ્નમાં એવું કીધું છે કે આદિજાતિઓ વિશે બંધારણીય જોગવાઈ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. મિત્રો વાત છે આદિજાતિઓની અને બંધારણીય જોગવાઈઓ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે કેટલાક રાજ્યોમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. તો આ વિધાન ખરું છે મિત્રો. કેટલાક રાજ્યો એટલે તમે મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ઝારખંડ અને ઓડિશા. ખાસ નોંધો, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઓડિશા, આ 4 રાજ્યોમાં આદિજાતિ કલ્યાણ મંત્રીઓની નિમણૂક કરવી એ ફરજિયાત છે. તેથી પહેલું વિધાન ખરું છે. બીજું વિધાન છે રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. તો આ વિધાન ખોટું છે મિત્રો. ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 164(1), ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 164(1) મુજબ છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશામાં આ 4 રાજ્યોમાં આદિજાતિ કલ્યાણ મંત્રીઓની નિમણૂક કરવાની રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતના બંધારણમાં છે. તેથી આપણને એવું કીધું છે કે કયા વિધાન ખરા છે, તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન એ, ફક્ત 1, માત્ર પહેલું વિધાન ખરું છે. ત્યારબાદ 144 નંબરનો પ્રશ્ન છે મિત્રો. ખાસ નોંધો, બી સિરીઝનું આ પેપર છે. બી સિરીઝના પ્રશ્નો આપણે જોઈએ છીએ. એમાં 144 નંબરનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. વિધાન પહેલું, સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પણ તાકીદની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. મિત્રો આ મુદ્દો ખોટો છે. આ વિધાન ખોટું છે કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 123થી જ્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે તેની એક શરત છે, અને શરત એ છે કે જો સંસદનું સત્ર ચાલુ ન હોય અને તાકીદની પરિસ્થિતિ હોય તો જ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. મતલબ કે સંસદનું સત્ર શરૂ હોય તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકતા નથી. એટલે
પહેલું વિધાન ખોટું બને છે. બીજું વિધાન છે, જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. તો આ વિધાન ખરું છે કે જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. આપણને કીધું છે કે કયું વિધાન ખરું છે. તો અહીંયા આપણે જવાબ લખશું ઓપ્શન બી, ફક્ત 2. માત્ર બીજું વિધાન ખરું છે, પહેલું વિધાન ખોટું છે. ત્યારબાદ 145 નંબરનો એક પ્રશ્ન છે. એમાં કીધું છે કે નીચેનો ફકરો વાંચો અને ખાલી જગ્યા પૂરો. હવે આ ફકરો કંઈક આ પ્રકારનો છે કે પંચાયતની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે યોજાય છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પંચાયત રાજ પ્રણાલીનો સૌથી મૂળભૂત એકમ ખાલી જગ્યા છે, જે પંચાયત દ્વારા બોલાવવામાં આવેલા વિસ્તારમાં રહેતા તમામ પુખ્ત વયના લોકોની બેઠક છે. મિત્રો ખાસ નોંધો, પંચાયતની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. આપણને ક્યાં 5 વર્ષનો ક્યાં 5 વર્ષનો ઓપ્શન છે? ચલો, અહીંયા 5 વર્ષનો ઓપ્શન છે, અહીંયા 5 વર્ષનો ઓપ્શન છે. તો એક તો પંચાયતની ચૂંટણી દર 5 વર્ષે યોજાય છે. બીજું, પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. મિત્રો આપણું પંચાયતી રાજ જે છે તે એક પેલી પૌરાણિક ઉક્તિ છે ને કે પંચ ત્યાં પરમેશ્વર, એના બેઝ ઉપર પંચાયતી રાજની સ્થાપના થયેલી છે. એટલે પંચાયતમાં જે ચૂંટાયેલા સભ્યો છે તેને આપણે જે આપણા પ્રાચીન ભારતના ઇતિહાસ કે સંસ્કૃતિ પ્રમાણે એને આપણે પંચ તરીકે ઓળખીએ છીએ. તો ત્યારબાદ આગળ વાત છે કે પંચાયત રાજ પ્રણાલીનો સૌથી મૂળભૂત એકમ ખાલી જગ્યા છે, જે પંચાયત દ્વારા બોલાવવામાં આવેલા વિસ્તારમાં રહેતા તમામ પુખ્ત વયના લોકોની બેઠક છે. મિત્રો અહીંયા તમે જો, અહીંયા કન્ફ્યુઝન થઈ શકે છે, કારણ કે તમે એવું પણ મતલબ ગ્રામ પંચાયત પણ તમે લખો, કદાચ એવું બને, પણ એવો તો જો કે અહીંયા એક ઓપ્શન સેટ થતો નથી એટલે કાંઈ પ્રશ્ન નથી. પણ અહીંયા આપણને ગ્રામ સભાની વ્યાખ્યા સ્પષ્ટ આપવામાં આવેલી છે. ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 243 ખ, ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 243 ખમાં ગ્રામ સભાની વ્યાખ્યા આપવામાં આવી છે. અને ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે ગામની મતદાર યાદીમાં નોંધાયેલા દરેક વ્યક્તિઓની બનેલી સભા એટલે ગ્રામ સભા. તો ગામની મતદાર યાદીમાં નોંધાયેલા ગામના તમામ લોકોની બનેલી સભા એટલે એને કહેવાય ગ્રામ સભા. તેથી આપણે અહીંયા જવાબ ખરો રાખશું ઓપ્શન એ. તો આખો ફકરો કેવો બનશે? પંચાયતની ચૂંટણી દર 5 વર્ષે યોજાય છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોને પંચ કહેવામાં આવે છે. પંચાયતી રાજ પ્રણાલીનો સૌથી મૂળભૂત એકમ ગ્રામ સભા છે. ગ્રામ સભા છે જે પંચાયત દ્વારા બોલાવવામાં આવેલા વિસ્તારમાં રહેતા તમામ પુખ્ત વયના લોકોની બેઠક છે. ખરેખર તો મિત્રો અહીંયા નોંધો, તમામ પુખ્ત વયના લોકોની બેઠક તો નથી હોતી, ખરેખર તો ગ્રામ સભા. કારણ કે ગ્રામ સભાની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે કે ગ્રામ સભા એટલે ગામના એવા લોકોની બનેલી સભા કે જેનું નામ ગામની મતદાર યાદીમાં સમાવિષ્ટ હોય. તો ખરેખર તો અહીંયા વાક્યરચનામાં કંઈક મિસ્ટેક છે, કારણ કે પુખ્ત વયના દરેક વ્યક્તિ એટલે ગ્રામ સભાનો સભ્ય બની નથી જતો. ગ્રામ સભાના સભ્ય બનવા માટે તમારું નામ ગામની મતદાર યાદીમાં હોવું જોઈએ. આવી વ્યાખ્યા બંધારણના આર્ટિકલ નંબર 243 ખમાં આપેલી છે. પણ અહીંયા આપણો જે ઓપ્શન છે એ આ રીતે બંધ બેસે છે. એટલે આપણે જવાબ અહીંયા માન્ય રાખશું ઓપ્શન એ, 5 પંચ અને ગ્રામ સભા. ઓકે મિત્રો, તો અહીંયા તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાત સરકાર દ્વારા અથવા તો જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલ એસટીઆઈની પ્રિલિમ પરીક્ષાના પેપરના ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇન્ડિયન પોલિટીના પ્રશ્નો તમને સોલ્વ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મિત્રો, તો આશા રાખીએ છીએ કે આ વિડીયો જોઈ અને તમને આ પ્રકારના જે પ્રશ્નો છે એના ખરા જવાબ જાણવા મળ્યા હશે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરો, શેર કરો, અને જો આ ચેનલમાં તમે પ્રથમ વખત આ વિડીયો જોતા હો તો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.